नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकारमां गाथा 298 અને ગાથા 299 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ગાથાનો અર્થ, ટીકા અને ભાવાર્થ એ બધું આપણે કર્યું છે। આજે હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંચી સ્વામીના પ્રવચનમાંથી મહદ અંશો આપણે લઈશું। એ પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। 297મી ગાથામાં એ વાત આવી કે ચૈતન્ય હું છું, ચેતન હું છું એમ પોતાને જાણવું। અને અહીંયા 298 અને 299માં ચેતના જ્ઞાન સ્વરૂપે અને દર્શન સ્વરૂપે છે એની વાત કરી। 298માં ચેતના દર્શન સ્વરૂપે છે, 299માં ચેતના જ્ઞાન સ્વરૂપે છે। એટલે દર્શન માત્ર હું છું અને જ્ઞાન માત્ર હું છું એમ અનુભવ કરવો। આ વાત આ ગાથાઓમાંથી આપણે બરાબર સમજવાની છે અને સાથે રહેલી બીજી પ્રયોજનભૂત વાતો પણ એમાંથી આપણે સમજવાની છે। હું ભગવાન આત્મા ચેતનારો એટલે જાણનારો છું એમ અનુભવ કરવો, એ વાત 297માં કરવામાં આવી। અને પછી ત્યાં હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચેતનારો છું, એ ચેતનારો કયો એટલે ચેતનાની વાત આવી। અને ચેતના છે એ દર્શન અને જ્ઞાન રૂપે છે। એટલે 298 અને 299માં એને એમ લીધું કે હું દ્રષ્ટા અને જ્ઞાતા છું એવો અનુભવ કરવો। એટલે આ ગાથાની અંદર એ રીતે વાત લેવામાં આવી અને એનો ઘણો બધો વિસ્તાર અહીંયા કરવામાં આવ્યો। એટલે 98માં એમ કહ્યું કે જ્ઞાન વડે આત્માને એવી રીતે ગ્રહણ કરવો કે જે દેખનારો છે એટલે દ્રષ્ટા તે નિશ્ચયથી હું છું અને એ સિવાય બાકી બીજા બધા ભાવ છે તે મારાથી જુદા છે, પર છે। અને 299માં એમ કહ્યું કે જ્ઞાન વડે આત્માને એવી રીતે ગ્રહણ કરવો કે જે જાણનારો છે તે હું છું, જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું અને એ સિવાય બાકી બધા ભાવ છે એ મારાથી જુદા છે। એટલે દેખનારો, જાણનારો, દ્રષ્ટા, જ્ઞાતા હું છું, એ સિવાય બીજા બધા ભાવ મારાથી જુદા છે। આમ પોતાને ગ્રહણ કરવું, આ રીતે પોતાને એટલે આત્માને ગ્રહણ કરવું। કેમ કે આ મોક્ષ અધિકાર છે અને મોક્ષ અધિકારની શરૂઆતમાં જ એ વાત તો કરવામાં આવી કે એ અત્યારે બંધ દશામાં પડ્યો છે। અત્યારે પોતાનું સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ જ છે, મોક્ષ સ્વરૂપ છે, પણ વર્તમાન પર્યાય અત્યારે એની એ બંધ સહિતની પર્યાય છે। એટલે એ બંધથી જુદો પોતે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ હોવા છતાં એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત નથી કરતો। એટલે આ અધિકારમાં એવા પોતાના મુક્ત સ્વરૂપને કેમ પ્રાપ્ત કરવું એના ઉપાય તરીકે શરૂઆતમાં કળશમાં જ એ વાત તો કરી દેવામાં આવી કે જ્ઞાન દ્વારા
એ આ જે બંધ છે એ ભગવાન આત્માથી જુદો પડી જાય છે અને એને પોતાનું મુક્ત સ્વરૂપ જે કાયમ રહેલું છે તે પ્રાપ્ત થાય છે. અને પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં આ બધી વાત એક પછી એક એમ આવી કે માત્ર કઈ બંધને જાણવાથી કર્મબંધ કઈ રીતે છે એ બધાનો અભ્યાસ કરવાથી કઈ કર્મબંધ ચાલ્યો નહીં જાય. એને કર્મબંધને છેદવો પડશે, એટલે એને જુદો કરવો પડશે. એ બંધને આત્માથી જુદા એના લક્ષણ દ્વારા જાણી અને જુદા કરવાના. અને પછી આગળ વધીને એમ પણ કહ્યું કે એ જુદા કરીને એકલાથી વાત નહીં ચાલે, પણ જુદા કરીને આત્માને ગ્રહણ કરવો અને બંધને છોડવો. બંનેને જુદા પાડવા જ્ઞાન દ્વારા, પ્રજ્ઞાક્ષિણી દ્વારા આત્માને અને બંધને જુદા પાડવા. અને પછી શું કરવું તો કહ્યું કે પછી આત્માને ગ્રહણ કરવો અને બંધને છોડવો. એટલે આત્માને ગ્રહણ કરવાની વાત છે એમાં આ 297, 298 અને 299 ગાથાની અંદર એ માર્ગ બતાવ્યો કે કઈ રીતે આત્માને જ્ઞાન દ્વારા ગ્રહણ કરી શકાય. એટલે 297માં એમ કહ્યું કે હું ચેતના માત્ર છું એમ આત્માને ગ્રહણ કરવું. અને પછી એની વધારે વિશેષ સમજ આપી, કેમ કે ચેતના છે એ જ્ઞાન સ્વરૂપે અને દર્શન સ્વરૂપે છે. એટલે અહીંયા એ પોતે જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ છે, તો પછી ચેતનાના સ્થાને અહીંયા એમ લેવામાં આવ્યું કે હું દર્શન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એમ આત્માને ગ્રહણ કરવું. તો આ વાત અહીંયા ચાલી રહી છે. તો હવે આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 445. શરૂઆતમાં જ અહીંયા ગુરુદેવ કહે છે કે ચેતન દ્રવ્યનું લક્ષણ જે ચેતના છે, ચેતન દ્રવ્યનું લક્ષણ જે ચેતના છે તે જ્ઞાન દર્શન રૂપે બે સ્વરૂપે છે. માટે દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો એમ ગાથામાં કહે છે. ગ્રહણ કરવો એટલે શું? ગ્રહણ કરવો એટલે શું? તો 297મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરી કે ચેતવો એ જ ગ્રહણ કરવો. ચેતવો એટલે જાણવો. અને ચેતના જો બે સ્વરૂપે છે, દર્શન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપે છે, તો પછી અહીંયા ગ્રહણ કરવાનો અર્થ એમ થયો કે આત્માને એ દર્શન સ્વરૂપે જાણવો અને જ્ઞાન સ્વરૂપે જાણવો. એટલે હું દર્શન સ્વરૂપ છું અને હું જ્ઞાન સ્વરૂપ છું એમ આત્માને અનુભવવો. એ વાત અહીંયા 298 અને 299 ગાથામાં કરવામાં આવી. આપણું પ્રયોજન તો આત્માને ગ્રહણ કરવાનું છે અને એ ગ્રહણ કરવાની આ વિધિ અહીંયા દર્શાવવામાં આવી છે. આ મોક્ષ માર્ગની વાત છે. તો અહીંયા ગાથા 298, 299 ટીકા ઉપરનું પ્રવચન, એમાં પહેલી વાત ટીકાની છે એને લીધી કે ચેતના દર્શન જ્ઞાન રૂપ ભેદોને ઉલ્લંઘતી નહીં હોવાથી ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. આને ગુરુદેવ સમજાવતા કહે છે કે અભેદથી સામાન્યપણે જેને ચેતના કહેવામાં આવે છે તે જ ચેતના જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારે, બે સ્વરૂપે છે. અભેદથી, જેમાં ભેદ પાડ્યા વગર જે કહેવામાં આવે, ભેદ પાડ્યા વગર જે કહેવામાં આવે છે એ ચેતના. એ ચેતના શું છે? ચેતના એ આત્માનો સ્વભાવ છે. ચેતના છે એ બે પ્રકારે છે. એક તો જ્ઞાન અને દર્શન. ચેતના, જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારે છે અથવા બે સ્વરૂપે છે. અભેદથી લઈએ તો ચેતના કહેવાય અને ભેદથી એને સમજીએ તો દર્શન અને જ્ઞાન. એમ ચેતના બે સ્વરૂપે છે. ચેતના આત્માનું લક્ષણ છે એમ કહેતા રાગ કે જે બંધનું લક્ષણ છે તેનું તે ઉલ્લંઘન કરે છે. અર્થાત રાગ આત્માથી ભિન્ન છે એમ સિદ્ધ કરે છે. પરંતુ તે ચેતના દર્શન અને જ્ઞાન રૂપ ભેદો
કે જે આત્માના ગુણો સ્વભાવો છે તેનું ઉલ્લંઘન કરતી નથી. જ્ઞાન અને દર્શન એવો આ આત્માના ગુણો એ ચેતનાથી જુદા નથી. એટલે ચેતના એવા દર્શન અને જ્ઞાન રૂપ ભેદોથી જુદી નથી. ચેતના દર્શન અને જ્ઞાનથી જુદી નથી, પરંતુ રાગથી એ જુદી છે. એટલે ચેતના રાગનું ઉલ્લંઘન કરે છે, પણ ચેતના દર્શન અને જ્ઞાન રૂપ ભેદોનું ઉલ્લંઘન કરતી નથી. કેમ કે એ આત્માના ગુણો છે, એટલે આત્માનો સ્વભાવ છે, એટલે એનું ઉલ્લંઘન કરતી નથી. જ્ઞાન અને દર્શન ગુણો અર્થાત સામાન્યપણે ચેતના એ તો આત્માનો સ્વભાવ છે. સામાન્યપણે એટલે બંનેને ભેદ રૂપે ન જોતા લઈએ તો સામાન્યપણે ચેતના એ આત્માનો સ્વભાવ, અને એને ભેદ પાડીને જો જોઈએ તો દર્શન અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ. એટલે ચૈતન્ય સ્વરૂપી આત્માનો એક જ્ઞાન જ સ્વભાવ છે એમ નથી, પરંતુ દર્શન પણ સ્વભાવ છે. એટલે આ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્માનો દર્શન અને જ્ઞાન એમ બંને સ્વભાવો છે. ચૈતન્ય સ્વરૂપી આત્માનો માત્ર એકલો જ્ઞાન સ્વભાવ છે એમ નહીં, પણ સાથે દર્શન સ્વભાવ પણ છે. એટલે દર્શન અને જ્ઞાન બંને એના સ્વભાવ છે, અને દર્શન અને જ્ઞાન બંને સ્વભાવો છે એનો અર્થ છે કે આત્મા ચૈતન્ય સ્વરૂપી છે, ચૈતન્ય સ્વભાવી છે. માટે ચેતકપણાની જેમ દર્શન અને જ્ઞાન બંને આત્માનું સ્વલક્ષણ જ છે. અનુભવમાં જ્ઞાન અને દર્શન બંને આવે છે, એક આવે છે એમ નથી, બંને અનુભવવામાં આવે છે. અનુભવમાં જ્ઞાન દર્શન બંને આવે છે. ચેતના દ્વારા આત્માને પમાય છે, એટલે કે દર્શન અને જ્ઞાન દ્વારા આત્માને પમાય છે. હવે એક બીજી સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે કરી છે કે સનાતન દિગંબર માર્ગ સિવાય, સનાતન દિગંબર માર્ગ એમ કેમ કહ્યું? એટલા માટે કહ્યું કે અહીંયા કોઈ વાડાની વાત નથી લેવી, એટલા માટે સનાતન દિગંબર માર્ગ કહ્યો. એટલે મૂળ માર્ગ જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી છે એની વાત કરવી છે. એટલે એમ કહે છે કે સનાતન દિગંબર માર્ગ સિવાય અન્ય મતમાં એમ કહે છે કે જ્ઞાન અને દર્શન ઉપયોગ બંને એક જ છે, પરંતુ એમ છે નહીં. અન્ય મતમાં એ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ બે પ્રકારે લેતા નથી, એ એક જ છે એમ લે છે. બંને ઉપયોગ ભિન્ન ભિન્ન છે એમ અહીંયા કહેવું છે. વળી સંપ્રદાયની વાત કરીએ તો શ્વેતાંબર સંપ્રદાયમાં એમ કહે છે કે કેવળીને એક સમયે એક જ ઉપયોગ હોય. જ્યારે દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાન ઉપયોગ ન હોય, અને જ્ઞાન ઉપયોગ હોય ત્યારે દર્શન ઉપયોગ ન હોય. પરંતુ આ વાત બરાબર નથી, આ વાત સત્યાર્થ નથી. કેવળી પરમાત્માને એક જ સમયમાં બંને ઉપયોગ હોય, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એમ બંને ઉપયોગ સાથે જ હોય છે. છદ્મસ્તની વાત જુદી છે. છદ્મસ્ત કોને કહેવાય? કે જેને હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો વર્તે છે, હજી એ કર્મ રહિત થયા નથી. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે, એને આપણે છદ્મસ્ત કહીએ. તો એ છદ્મસ્તને એ અલ્પજ્ઞ હોવાથી એને જે ઉપયોગ છે એ ક્રમે હોય. દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ ક્રમમાં હોય. પણ કેવળી ભગવાન, કેવળી પરમાત્માને તો બંને ઉપયોગ સાથે જ હોય છે. એટલે શ્વેતાંબર મતમાં જે વાત કરી છે એ વાત ક્રમમાં ઉપયોગ હોય, દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ એક પછી એક એમ હોય, એવું છદ્મસ્તને હોય, પણ કેવળી ભગવાનને તો ન હોય. કેવળી ભગવાનને તો બંને ઉપયોગ સાથે જ હોય છે. અલ્પજ્ઞ હોવાથી છદ્મસ્તને ઉપયોગ ક્રમે હોય છે. છદ્મસ્તને દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગ હોય છે. છદ્મસ્તને દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગ હોય છે. દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગ હોય એટલે શું? કે પહેલા દર્શન હોય અને પછી જ્ઞાન. એમ દર્શનપૂર્વક, દર્શન વિનાનો માત્ર જ્ઞાન ઉપયોગ ન હોય,
એટલે દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગનો અર્થ એમ થયો કે જ્યારે જ્ઞાન ઉપયોગ છે તો એની પહેલા દર્શન ઉપયોગ હોય. એટલે દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ. એમ દર્શનપૂર્વક જ્ઞાન ઉપયોગ છદ્મસ્તને હોય છે. છદ્મસ્તને એક સમયમાં બંને ઉપયોગ સાથે હોતા નથી, પરંતુ કેવળી પરમાત્મા તો એક સમયમાં પરિપૂર્ણ દશાને પામ્યા છે, માટે તેમને તો એક જ સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ એક સાથે જ હોય છે. તો આ એક સ્પષ્ટતા કરી ગુરુદેવે. હવે આપણી ગાથાની મૂળ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે ચેતકપણાની જેમ જે 297મી ગાથામાં જે વાત આવી એ ચેતનની આવી, એટલે ચેતકપણાની વાત આવી. એમ ચેતકપણાની જેમ અહીંયા 298માં અને 299માં દર્શકપણું અને જ્ઞાતાપણું એને પણ આત્માનું સ્વલક્ષણ જ કહ્યું છે. ચેતકપણાની જેમ દર્શકપણું અને જ્ઞાતાપણું, દેખવાપણું અને જાણવાપણું એ પણ આત્માના સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું એટલે દેખું જ છું, અને એ રીતે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું એટલે હું જાણું જ છું. એમ આત્માને ગ્રહણ કરવું. હું દેખનાર છું અને હું જાણનાર છું એમ આત્માનો અનુભવ કરવો, એ વાત અહીંયા સમજાય. એટલે જે અહીંયા ચેતકપણાની વાત જે કરી એમાં તો સામાન્ય વાત કરી, એમાં તો 297માં તો એ રીતે સામાન્ય વાત કરી, અને પછી અહીંયા 98 અને 99માં એના બે સ્વરૂપ છે ચેતનાના, એ બંનેની જુદી જુદી વાત કરી. હવે આ ચેતનપણાની વાત કરી ત્યારે પણ શું કર્યું હતું? ત્યારે પણ એને ભેદ પાડી એને સમજાવવામાં આવ્યું હતું કે એ ચેતનપણું છે એ પર્યાય એના સટકારક એના પોતાના છે, એટલે એના સટકારક રૂપે ભેદ પાડી અને સમજાવવામાં આવ્યું. અને પછી એમાં પણ એમ કહ્યું કે એવા ભેદથી વિકલ્પ ઉઠે છે, એટલે એવા ભેદનો નિષેધ કરીને, સટકારકના ભેદનો નિષેધ કરી અને પછી એમાં દ્રવ્યની દ્રષ્ટિ કરાવી કે ચેતન ભાવ, એક ચેતનપણાનો ભાવ એ જ હું છું, એમ વાત આવી. અને એ જ રીતે અહીંયા 298 અને 299માં પણ વાત લેવામાં આવી છે. ફેર કેટલો છે કે ચેતનપણાની જગ્યાએ અહીંયા દ્રષ્ટાપણું અને જ્ઞાતાપણું છે. તો એ વાત અહીંયા ગુરુદેવ આગળ કહે છે કે જુઓ, આ સામાન્ય વાત કરી, હવે સટકારકના ભેદ પાડી તેને જ વિશેષ સમજાવે છે. એટલે અહીંયા ટીકાની વાત છે કે દેખતો જ, અર્થાત દેખતો થકો જ દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું. એમ આ દ્રષ્ટાભાવની વાત લીધી. એને સમજાવતા કહે છે કે જુઓ, આવા કર્તા કર્મ કરણ આદિ 6 ભેદ વિચાર કરતા પ્રથમ પડે છે. પહેલા આવા 6 ભેદનો વિચાર થાય છે, પરંતુ ભેદથી વિચાર કરતા તો આત્મામાં વિકલ્પ એટલે રાગ જ ઉત્પન્ન થાય છે. માટે સમ્યક દ્રષ્ટિ એ 6 ભેદનું લક્ષ્ય પણ છોડી દે છે. આ 6 ભેદ જે કહેવામાં આવ્યા એ ભેદ છે, નથી એમ નથી. આ પર્યાયમાં આવું ભેદરૂપ હોવું છે, એટલા માટે એ ભેદ છે એટલે વ્યવહારનો વિષય થયો, પણ એ સદ્ભુત વ્યવહારનો વિષય છે. કેમ કે એવા ભેદ છે માટે એને સદ્ભુત વ્યવહારનો વિષય કહ્યો છે. એટલે સમ્યક દ્રષ્ટિ એવા એ 6 ભેદનું લક્ષ પણ છોડી અને એક અભેદ આત્માને જ ગ્રહણ કરે છે. અને એમ જ્યારે એ અભેદ એક આત્માને ગ્રહણ કરે છે તો પછી આનું લક્ષ છોડવા માટે, એ ભેદનું લક્ષ છોડવા માટે એનો એ નિષેધ કરે છે. અને નિષેધ કરી અને માત્ર પોતે દ્રષ્ટા છે એમ ગ્રહણ કરે છે. આ દયા દાન આદિ રાગ છે એની તો અહીંયા કોઈ વાત જ નથી. એ તો બધો શુભભાવ થયો, એ તો નહીં. પણ આ કારકના 6 ભેદ, એ 6 ભેદ છે એટલે તો એને સદ્ભુત વ્યવહારનો વિષય કહ્યો. તો એવા 6 ભેદ
છે એનું લક્ષ કરવાથી પણ વિકલ્પ થાય છે, એટલે એને પણ છોડી અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી છે. એટલા માટે કહે છે કે એ કારકના જે 6 ભેદ છે પણ એ પણ મારામાં નથી એમ જાણતો સમ્યક દ્રષ્ટિ ધર્મી એ 6 ભેદનું લક્ષ છોડી દે છે. અને કેવી રીતે એ છોડી દે છે એ વાતને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી છે. એટલે એમાં એ સમજાવતી વખતે પેલું લીધું કે અથવા નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો. એટલે આમ કરી અને એ બધાનો નિષેધ કર્યો. જે 6 કારક હતા એ 6 કારકનો નિષેધ કર્યો. કેમ કે એને ભેદરૂપ દ્રષ્ટિમાં તો વિકલ્પ રહે છે, એટલે એવી ભેદરૂપ દ્રષ્ટિ એને જોઈતી નથી. સમ્યક દ્રષ્ટિ છે એ દ્રવ્ય દ્રષ્ટિ છે. એ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે તો એને આવી ભેદરૂપ દ્રષ્ટિ થાય તો વિકલ્પ રહે. એટલે નિર્વિકલ્પ એની દ્રષ્ટિ છે, એને કોઈ વિકલ્પ નથી. એટલે એને તો દ્રવ્યની દ્રષ્ટિ છે, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે આવી આ જે ભેદની વાત છે એને પણ એ છોડે છે. એ 6 કારકોને ભેદ રૂપે જાણવા એ પહેલા સમજાવવામાં આવ્યું, પણ પછી એમ કરતા તો વિકલ્પ ઉઠે છે, માટે એનો નિષેધ કરવામાં આવ્યો. નિષેધ કાંઈ બીજી રીતે કરવામાં આવ્યો છે એમ નથી, બીજા કારણથી કરવામાં આવ્યો છે એમ નથી, પણ નિષેધ તો એટલા માટે કે ભેદ છે અને ભેદનું લક્ષ કરે એટલે વિકલ્પ થાય. એટલે એકાગ્રતા એક તરફ થાય, ભેદમાં લક્ષ થઈ શકતું નથી. વસ્તુ જ્યારે ભેદ સ્વરૂપે હોય, 6 ભેદ રૂપે વસ્તુને વિચારીએ તો એમાં એકાગ્રતા કેવી રીતે થાય? એટલા માટે એનું લક્ષ છોડાવવા માટે પછી એમ કહ્યું કે એ બધા જે ભેદ છે એ ભેદ હોય, કથનચિત ભેદ છે તો ભલે રહ્યા, પણ એ મારામાં નથી. એ મારામાં નથી અને હું તો સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. એમ ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવામાં આવી. નથી દેખતો એ સામાન્ય કહ્યું, અને નથી દેખતો થકો દેખતો એ કર્તાનો ભેદ, નથી દેખતા વડે દેખતો એ કર્ણનો ભેદ, નથી દેખતા માટે દેખતો એ સંપ્રદાનનો ભેદ, નથી દેખતા માંથી દેખતો એ અપાદાનનો ભેદ, નથી દેખતામાં દેખતો એ આધારનો ભેદ, અને નથી દેખતાને દેખતો એ કર્મનો ભેદ. આમ આ 6 ભેદ ના નિષેધપૂર્વક, એ 6 ભેદના નિષેધપૂર્વક હું સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. હું સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. એમ ધર્મી સમ્યક દર્શન વિષયની ભાવના કરે છે. સમ્યક દર્શનનો વિષય આમ ધર્મી ભાવે છે, એટલે કે નિર્વિકલ્પ અનુભવ કરે છે. 6 ભેદ રૂપે વસ્તુને લેવામાં આવી ત્યારે વિકલ્પ હતો, અને હવે એને એવા વિકલ્પને છોડવા માટે અભેદની દ્રષ્ટિ કરવી છે. એટલે એનો નિષેધ કરી અને કહે છે કે હું સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. આ દર્શન માત્ર ભાવ છું એવા શબ્દો પણ ત્યાં હોતા નથી. એ તો અહીંયા સમજાવવું છે એટલે પછી ભાષામાં એમ લેવામાં આવે, પણ જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એને એ રીતે અનુભવવામાં આવે ત્યારે એમાં કોઈ એવા શબ્દો પણ હોતા નથી કે હું દર્શન માત્ર ભાવ છું. એવા શબ્દોને પણ કોઈ સ્થાન નથી. માત્ર હું એ ભાવ છું. કેવો ભાવ છું? દર્શન માત્ર ભાવ છું. એમ અનુભવ કરે છે. એમ વિકલ્પ રહિત અનુભવ કરે છે, નિર્વિકલ્પ અનુભવ કરે છે. બહુ સરસ અહીંયા સ્પષ્ટતા આપી દે છે કે સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. એમ ધર્મી સમ્યક દર્શન વિષયની ભાવના કરે છે, એટલે કે નિર્વિકલ્પ અનુભવ કરે છે. સમ્યક દર્શનનો વિષય અભેદ એક સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છે, અને એમાં સટકારકના ભેદ નથી. અભેદ એક દર્શન માત્ર વસ્તુની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે, અને તે ધર્મનું પહેલું પગથિયું છે.
આવી સૂક્ષ્મ વાત છે ભાઈ. ગુરુદેવ કહે છે કે જુઓ, હવે પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર આવવાનો છે ને, એના ઉપોદ્ઘાતની અહીંથી શરૂઆત કરે છે. એ અધિકાર આવશે, આ મોક્ષ અધિકાર પછીથી, એટલે એના ઉપોદ્ઘાત રૂપે જાણે કે આ ગાથા કહેતા ન હોય એમ ગુરુદેવને લાગે છે. એટલે કહે છે કે એના ઉપોદ્ઘાતની અહીંથી શરૂઆત કરે છે. હું દેખતો જ દેખું છું, હું દેખતાને જ દેખું છું, હું દેખતા વડે જ દેખું છું ઇત્યાદિ એ બધા 6 પ્રકાર કર્તા કર્મ કરણ આદિ ભેદ એ વિકલ્પનું કારણ છે, અને વિકલ્પ થશે તો રાગ થશે. અને એ અનઉપચરિત સદભૂત વ્યવહારને છે. એ સદભૂત વ્યવહારને છે અને એ સદભૂત વ્યવહારને છે કેમ કે એવા ભેદ છે, અને એવા ભેદ જે છે એ કાંઈ ઉપચારથી કયા છે એમ પણ નથી. એટલે એને અનઉપચરિત સદભૂત વ્યવહારને કહેવામાં આવે. અહીં કહે છે કે એ ભેદો હું નથી, એ ભેદો હું નથી, એ ભેદ મારામાં નથી. હું અભેદ છું, હું તો સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. એક અભેદ દ્રષ્ટા સ્વભાવ ભાવ એ જ હું છું. ધર્મીની આવી દ્રષ્ટિ છે. એક અભેદ અખંડ દ્રષ્ટા સ્વભાવ ભાવ એ જ હું છું. શું છું? દ્રષ્ટા સ્વભાવ ભાવ. કેવો? અભેદ. અભેદ દ્રષ્ટા સ્વભાવ ભાવ છું. મારામાં કોઈ ભેદ નથી. એમ એક ની દ્રષ્ટિ કરવામાં આવે છે. એમ એક તરફ એકાગ્રતા કર અને એને અનુભવવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે અંતરમાં આવા અભેદ આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન છે. આવા સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, અને આ જ વિતરાગનો માર્ગ છે. બાકી તો સમજ્યા વિના એ ગમે તેટલા ક્રિયાકાંડ કરે પણ એનાથી કાંઈ એને ધર્મ થતો નથી, એટલે કે મુક્તિ મળતી નથી. અને એ જ રીતે આ જે દર્શનની વાત સમજાવી, દ્રષ્ટાભાવ તે હું એમ જે સમજાવ્યું, એ જ રીતે હવે જ્ઞાનની વાતને સમજાવે છે. એટલે કે છે ટીકામાં જે વાત આવી કે વળી એવી જ રીતે હું જાણનાર આત્માને ગ્રહણ કરું છું એટલે જાણું જ છું. આ સામાન્ય વાત કરી. હવે ષટકારકના ભેદ પાડી અને વિશેષ સમજાવે એને કે જાણતો જ જાણું છું એ કરતા, અને જાણતા વડે જ જાણું છું એ સાધન, નિમિત્ત કે ભેદ વડે જાણું છું એમ નહીં, પરંતુ જાણતા વડે જ જાણું છું એ સાધન. સાધન પણ પોતાનામાં જ હોય ને, એટલે જાણતા માટે જ જાણું છું એ સંપ્રદાન, જાણતામાંથી જ જાણું છું એ અપાદાન, જાણતામાં જ જાણું છું એ આધાર, જાણતાને જ જાણું છું એ કર્મ. આ પ્રમાણે એ 6 કારકોના ભેદના વિચાર પ્રથમ આવે છે ખરા, પણ ભેદનું લક્ષ કરતા વિકલ્પ અને રાગ ઉત્પન્ન થાય છે. તેથી ભેદનું લક્ષ છોડી અને સમ્યક દ્રષ્ટિ સમકેતિ પુરુષ અભેદ એક જ્ઞાન માત્ર વસ્તુ આત્માને જ ગ્રહણ કરે છે. અને એ કેવી રીતે ગ્રહણ કરે છે? એટલે કે એ ભેદનું લક્ષ કઈ રીતે છોડે છે અને અભેદને ગ્રહણ કરે છે? તો કે છે કે અથવા નથી જાણતો એમ કરી અને એનો નિષેધ કરી અને ભેદનું લક્ષ છોડે છે. એટલે કે છે કે અથવા નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો, પરંતુ સર્વ વિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ છું. જ્ઞપ્તિ માત્ર એટલે જાણન ક્રિયા માત્ર, જાણવા વાળો ભાવ છું. સર્વ વિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ છું. એમ એ 6 કારકો જે ભેદરૂપ છે એને છોડીને અભેદ આત્માને ગ્રહણ કરે છે. 6 કારકોના ભેદને આ પ્રમાણે રદ કર્યા, અર્થાત દ્રષ્ટિમાંથી છોડી દીધા, અને હું તો અભેદ એક સર્વ વિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ છું. કોઈને એમ થાય કે પહેલા આવા ભેદની વાત કરવાની શું જરૂર હતી, સીધો જ
આ 6 કારકોની વાત કર્યા વિના જ જો એમને લઈ લીધું હોત તો શું વાંધો હતો? કોઈને આવો પ્રશ્ન થાય. પણ પ્રભુ અહીંયા તો શાસ્ત્ર છે અને એમાં બધી અપેક્ષાઓને સમજાવવી છે ને, એટલા માટે એ વાત કરવામાં આવી કે એવા 6 કારકો છે. 6 કારકો છે એ એના પોતાના જ છે અને એમ એ જે 6 કારકો દ્વારા ભેદ દ્વારા એ પોતે પોતાને ગ્રહણ કરે છે. પણ દ્રષ્ટિના વિષયની જયારે વાત લે છે ત્યારે પછી એ કારકો દ્વારા વિકલ્પ થાય છે એટલે એનો નિષેધ કર્યો અને અભેદની વાત લીધી. જેમ આપણે આત્માના સ્વરૂપ વિશે વિચાર કરતા હોઈએ ત્યારે પહેલા સમજાવવામાં તો એમ જ આવે ને કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, અનંત ગુણોનો પિંડ, ભગવાન આત્મા, આ રીતે બધું સમજાવવામાં આવે. પણ વસ્તુનું સ્વરૂપ અભેદ છે. અનંત ગુણ છે પણ કાંઈ એક એક કરીને જુદા જુદા પડે એમ નથી. એવી રીતે અહીંયા પણ આ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાવવું છે. એટલે આ 6 કારકો ભેદરૂપે પહેલા સમજાવવા માટે લીધા. વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે. ભગવાન આત્મા અભેદ જ છે ને અભેદની જ દ્રષ્ટિ હોય. અભેદની દ્રષ્ટિ કરવામાં આવે તો જ એકાગ્રતા થઈ શકે અને પોતાના સ્વરૂપનો અનુભવ થાય. વસ્તુ અભેદ છે, વસ્તુમાં ભેદ નથી. પણ સમજવા માટે આપણે ભેદ પાડીએ છીએ અને સમજવા માટે જયારે ભેદ પાડીએ તો એ શું થયું? એ વ્યવહારનયનો વિષય થઈ જાય છે. વસ્તુ અભેદ છે એને સમજવા માટે આપણે ભેદ પાડીએ એટલે એ આખો વ્યવહાર નહીં થયો. અને છે જે વસ્તુ છે એવી રીતે જે ભેદ પાડવામાં આવ્યા છે એટલે સાચા ભેદ પાડવામાં આવ્યા છે. એમાં કોઈ મતિ કલ્પનાથી ભેદ પાડવામાં આવ્યા છે એમ નથી. એટલા માટે એ વ્યવહારને કેવો થયો? એ વ્યવહારને સદભૂત વ્યવહારને થયો. અને એમાં પણ કોઈ પણ જાતનો ઉપચાર નથી. એટલે અનઉપચરિત સદભૂત વ્યવહારનયનો વિષય એને કહ્યો. પણ એ ભલે સદભૂત વ્યવહારનયનો વિષય હોય છતાં પણ એ બધું વ્યવહારનય છે એટલે કે એ સમજાવવા માટે ભેદ પાડી અને સમજાવ્યું છે. ખરેખર તો આત્માનું સ્વરૂપ એટલે વસ્તુનું સ્વરૂપ અભેદ છે. એમાં ભેદ છે જ નહીં. એટલે અભેદને સમજાવવા માટે ભેદ દ્વારા સમજાવવામાં આવ્યું છે. એ અભેદ વસ્તુનું સ્વરૂપ છે એ કેવું છે એ સમજાવવા માટે એને ભેદ દ્વારા સમજાવ્યું છે. પણ કઈ એની અંદર એથી કઈ ભેદ પડી જાય છે એમ નથી. એમાં કઈ ભેદ પડી જાય છે એમ નથી. સમજાવ્યું છે. એટલે વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે. એટલે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે ત્યારે તો એ અભેદ છે ને અભેદ તરફ એ દ્રષ્ટિ કરે છે. આટલી સહેલી સરળ વાતને આપણે સ્વીકારવાની છે. પણ છતાંય આપણને મહાત્મા આવે પોતાના સ્વરૂપનું એટલા માટે એનું ભેદ દ્વારા આપણને વર્ણન કરીને સમજાવવામાં આવ્યું. એટલા માટે આ જરૂરી છે. ઘણી બધી વસ્તુ આપણને એમ લાગે કે આટલું બધું સમજાવવાની શું જરૂર હતી? પણ પ્રભુ એમ કરતા આપણને એનું મહાત્મા આવે છે, સાચું કેવું સ્વરૂપ છે એ બધાનો ખ્યાલ આવે છે. એટલા માટે સમજાવવામાં આવ્યું. સમજાવ્યા વિના એનું મહાત્મા ક્યાંથી આવે? કે ભગવાન આત્મા કેવો મોટો કેવડો છે, કેવો શક્તિમાન છે, એનું કેવું સામર્થ્ય છે એ બધું ક્યાંથી ખબર પડે? એટલે જયારે સમજાવવામાં આવે ત્યારે એને ભેદ પાડીને સમજાવવામાં આવે. દ્રવ્ય, ગુણ, પર્યાય અને પર્યાયની વાત કરવામાં આવે ત્યારે એના ઉત્પાદ અને વ્યયની પણ વાત કરવામાં આવે. એ રીતે બધું સમજાવવામાં આવે અને એમ સમજતા જ આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આત્મા કેવો છે. એટલે પહેલા એમ સમજ આપી અને પછી તો દ્રષ્ટિ તો ક્યાં કરવી છે? જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી છે ને. સ્વરૂપ તો અભેદ છે. એમાં તો કોઈ ખરેખર તો ભેદ છે જ નહીં. એ તો અભેદ છે. એમાં ભેદ પાડી શકાતા નથી. એમાં કોઈ ખરેખર ભેદ પાડી શકાતા નથી. એને ભિન્ન ભિન્ન જુદું જુદું કરી શકાતું નથી. કઈ આત્માના એવા જુદા જુદા ગુણોને જુદા પાડી અને આપણે કઈ કરી શકીએ એમ તો બનતું નથી. એક પણ ગુણ એમાંથી આગો પાછો થતો જ નથી, ઓછો વધતો થતો જ નથી. એવું તો સ્વરૂપ છે. એટલે એવું અભેદ સ્વરૂપ છે તો અભેદ સ્વરૂપની જ દ્રષ્ટિ થાય. દ્રષ્ટિ તો એવા અભેદ સ્વરૂપની જ થાય અને ત્યાં જ એકાગ્રતા થાય. પણ જયારે સમજાવવામાં આવે ત્યારે ભેદ પાડીને સમજાવવામાં આવ્યું હોય અને પછી એ ભેદ તરફ જો લક્ષ કરીએ તો એકાગ્રતા ન થઈ શકે. એ ભેદમાં વિકલ્પ થાય. 6 કારકની વાત આવી એટલે 6 કારક એ 6 પ્રકારે વિકલ્પ થયો.
એટલે એમ કહ્યું કે ભાઈ એમ કરતા વિકલ્પ થશે એટલે હવે તું સમજી ગયો છે તો હવે એ દ્રષ્ટિને છોડ. તને સમજાવવા માટે એ ભેદ પાડીને સમજાવ્યું, પણ હવે તું એ ભેદનું લક્ષ છોડ. કેમ કે ભેદનું જ્યાં સુધી તું લક્ષ કરીશ ત્યાં સુધી એ છમાં જ રમ્યા કરીશ, એટલે વિકલ્પમાં જ રમ્યા કરીશ, એ વિકલ્પમાં જ રહીશ. એટલે હવે એને તું છોડ, એ તું સમજી ગયો, અને તું જે અભેદ છે એવા ભગવાન આત્માનું લક્ષ કર. એટલા માટે પછીથી એનો નિષેધ કરી અને અભેદ દ્રષ્ટિ કરાવવામાં આવી. તો આચાર્ય ભગવાને આપણને સ્વરૂપનું મહાત્મા આવે એટલા માટે દરેક ઝીણી ઝીણી વાતને એના ભેદ પાડી અને એની સૂક્ષ્મતાને સમજાવી છે. નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર છે, વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવી શકાય. પણ આદરણીય તો નિશ્ચય છે, લક્ષ કરવા લાયક તો નિશ્ચય છે, અનુભવવાનું તો નિશ્ચય છે. કઈ વ્યવહારમાં રહેવાનું નથી. વ્યવહાર સમજાવવા પૂરતો છે, વ્યવહાર વિના સમજાવી શકાય નહીં. અહીંયા કહે છે કે જોયું, 6 કારકોના ભેદોને આ પ્રમાણે રદ કર્યા, અર્થાત દ્રષ્ટિમાંથી છોડી દીધા, અને હું તો અભેદ એક સર્વવિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ છું એમ જ્ઞાનની ક્રિયાને જ્ઞાન સ્વભાવમાં જોડી દીધી. જ્ઞપ્તિ માત્ર ભાવ છું, આવો ભાવ એ હું છું એમ જ્ઞાનની ક્રિયાને જ્ઞાન સ્વભાવમાં જોડી દીધું. જ્ઞાનની ક્રિયા કોની છે? એની પોતાની, અને જ્ઞાન સ્વભાવ એ પણ પોતે. એવા જ્ઞાન સ્વભાવમાં જ્ઞાનની ક્રિયાને જોડી દીધી, એટલે ત્યાં દ્વૈત પણ રહ્યો નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે એમ જ્ઞાનની ક્રિયાને જ્ઞાન સ્વભાવમાં જોડી દીધી. પોતાનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે ને, જાણન સ્વભાવ છે ને, જાણન સ્વભાવ જ્ઞપ્તિ ક્રિયા એવો એનો સ્વભાવ છે. જાણન સ્વભાવ માત્ર હું છું એમ અભેદ એક આત્માની દ્રષ્ટિ થતા પર્યાયમાં પણ જાણન સ્વભાવ એકલો આવ્યો. જાણવા વાળી પર્યાયની અંદર એ જાણન સ્વભાવ જ આવ્યો, અને એમાં પછી બે પણ રહેતું જ નથી. એમાં કોઈ રાગ નથી આવતા કે ભેદ પણ નથી આવતા. રાગ અને ભેદ તો ક્યાંય રહી ગયા, એ તો આત્મા છે જ નહીં, અને એનું નામ ધર્મ. આત્મા ત્રિકાળ જાણન સ્વભાવ માત્ર છે એમ જાણતા, એટલે કે જ્ઞાનની પર્યાયમાં ભગવાન ત્રિકાળીને ઉપાદેય કરતા. જાણન સ્વભાવ માત્ર એમ જાણતા, એનો અર્થ શું થયો કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય છે એમાં ભગવાન ત્રિકાળી જે જાણન સ્વભાવ એને ઉપાદેય કરતા, ભગવાન ત્રિકાળીને ઉપાદેય કરતા, એટલે પર્યાયમાં પણ એ જાણન સ્વભાવની પરિણતિ પ્રગટ થાય છે. બહુ સરસ વાત છે, સમજવા જેવી વાત છે. અહીંયા શું કહ્યું કે આત્મા ત્રિકાળ ત્રણેય કાળે જાણન સ્વભાવ માત્ર છે. આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ શું છે? બસ એનું જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ કેવું છે? તો કે જાણે જાણે જાણે, બસ એ જ એનો સ્વભાવ છે ને એ જ આત્મા છે. આત્મા ત્રણેય કાળ જાણન સ્વભાવ માત્ર છે, અને એમ જાણતા પર્યાયમાં પણ જાણન સ્વભાવની પરિણતિ પ્રગટ થાય છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. આત્માનું અસ્તિત્વ કેટલું અને કયા પ્રકારે છે એ જાણીને અંદર ત્રિકાળી એક અભેદની દ્રષ્ટિ કરે ત્યારે એને સત્ય દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કહે છે. આત્માનું અસ્તિત્વ કેટલું અને કયા પ્રકારે છે એ જાણે કઈ રીતે? એ પહેલા એ ભેદ પાડીને જાણે છે, જેમ છે તેમ જાણે છે, અને પછી જાણીને એવા ત્રિકાળી અભેદ એકની દ્રષ્ટિ કરે ત્યારે એને પર્યાયમાં એ જાણ સ્વભાવ અનુભવાય છે, જ્ઞાન સ્વભાવ અનુભવાય છે, અને ત્યારે એને સમ્યક દ્રષ્ટિ અથવા તો સત્ય દ્રષ્ટિ કહે છે. અહીં કહે છે કે આ સદભૂત વ્યવહારનો વિષય જે કારકના ભેદો એ હું નહીં, હું તો સર્વવિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ છું, જ્ઞપ્તિ માત્ર છું એમ કહીને રાગ અને સર્વ ભેદ વિકલ્પનો નિષેધ કર્યો છે. વિકલ્પ ન રહ્યા એટલે રાગનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નિર્વિકલ્પ
એટલે એમ એ ભેદ અને વિકલ્પનો નિષેધ કર્યો. એકલા જાણન સ્વભાવી અભેદ એક રૂપ આત્માની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. અને લોકો તો બિચારા એમ માને કે વ્યવહારથી નિશ્ચય થાય. પ્રભુ, વ્યવહારથી નિશ્ચય થાય નહીં. વ્યવહાર તો શુભભાવ છે અને એનાથી નિશ્ચય થાય નહીં, સ્વરૂપ પ્રાપ્ત થાય નહીં. રાગથી વિતરાગતા ન થાય. લોકો એવું માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય અને શુભ રાગથી વિતરાગતા પ્રગટ થાય, પણ એમ હોય નહીં. રાગ જે બંધનું કારણ, એના દ્વારા અબંધ સ્વરૂપ વિતરાગતા ક્યાંથી પ્રાપ્ત થાય? વ્યવહારથી નિશ્ચય કેવી રીતે થાય? બંનેની દિશા જ જુદી છે. અહીંયા તો સદભૂત વ્યવહાર છે એ પણ આત્માનો નથી, એ પણ નિશ્ચય નથી. એ ભેદરૂપ શ્રદ્ધા જે છે એ આત્મા નથી, એ આત્માનું સ્વરૂપ નથી. એટલે એવી ભેદરૂપ શ્રદ્ધા પણ નહીં. અખંડ એક અભેદની શ્રદ્ધા એમ આત્માનું સ્વરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે લોકો આવું માને છે કે રાગથી વિતરાગતા થાય ને વ્યવહારથી નિશ્ચય થાય, પરંતુ ભાઈ, રાગ એ તો અસદભૂત વ્યવહાર છે. અહીંયા તો આપણે સદભૂત વ્યવહાર છે એને પણ છોડી દીધો, તો પછી આ અસદભૂત વ્યવહાર એ તો ક્યાં વાત જ રહી? રાગ તો અસદભૂત વ્યવહાર છે. જોતો ખરો, અહીં તો સદભૂત વ્યવહારનો નિષેધ કર્યો છે. અહીં કહે છે કે નિર્મળ કારકોના ભેદનો વિચાર પ્રથમ આવે છે ખરો. એવા કારકોનો વિચાર આવ્યા વિના રહેતો નથી, પણ જ્યાં સુધી એ કારકોનો વિચાર કરે છે ત્યાં સુધી એવા ભેદ છે, અને જ્યાં સુધી ભેદનું લક્ષ રહે છે ત્યાં સુધી નિશ્ચય ધર્મ પ્રગટ થતો નથી. એટલે સહાનુભૂતિ થતી નથી. વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જ એવું છે કે તેને કોઈ વ્યવહારની કે ભેદની અપેક્ષા નથી. એને પ્રાપ્ત કરવામાં, અનુભવવામાં કોઈ વ્યવહારની કે ભેદની અપેક્ષા નથી. નિયમસાર ગાથા 3 કહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી, પરમ નિરપેક્ષ. અર્થાંત પરની અપેક્ષા વિના નિરપેક્ષ પ્રગટ થાય છે. હવે આમાં શુભભાવ દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ એ વાત ક્યાં રહી? ભક્તિ કરતા કરતા મોક્ષ માર્ગ બને એ વાત ક્યાં રહી? એ વાત જ નથી. શુભભાવ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય એવી વાત જ નથી. પણ લોકોને અભ્યાસ નહીં, એટલે તત્વનો અભ્યાસ ન હોય એટલે સમજવામાં મુશ્કેલી પડે. કોઈક અપેક્ષાએ ક્યાંક કોઈક વાત કરવામાં આવી હોય તો એને જે અપેક્ષાએ કહેવામાં આવી છે એ અપેક્ષાએ નહીં સમજતા એ બધાને નિશ્ચય તરીકે લઈ લે, એટલે પછી એને સમજવામાં મુશ્કેલી પડે. જે વ્યવહારના કથન છે એને વ્યવહારના કથન જાણવા જોઈએ, અને એની જે અપેક્ષા છે એ અપેક્ષાને સમજવી જોઈએ. એ સમજ્યા વિના જો વાત થશે તો પછી પરિણામ વિપરીત આવશે. કૃપાળુદેવને ટાંકીને લોકો કહે છે કે કૃપાળુદેવે ભક્તિ માર્ગ કયો છે, પણ પ્રભુ એમાં શું કહ્યું છે, કઈ અપેક્ષાએ, કોના ઉપરના પત્રમાં શું લખ્યું છે એ જરાક સમજે તો એને ખ્યાલ આવે કે જે પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી એને, એવા જીવને, એવા ભોળા જીવને એમ કહ્યું કે ભાઈ તું ભક્તિ કર. જ્યાં સુધી એ પોતે શુદ્ધ ભાવમાં નથી જઈ શકતો ત્યાં સુધી એમ કરવાનું કહ્યું છે. એમ નથી કહ્યું કે એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થશે, એવું કહ્યું જ નથી. જો એવું કહ્યું હોત તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો, એ વાત આવત જ નહીં. આત્મસિદ્ધિની અંદર શરૂઆત જ ત્યાંથી કરી કે સ્વરૂપને સમજ્યા વિના દુઃખી થયો. એટલે સ્વરૂપને સમજ્યા વિના દુઃખી થયો એનો અર્થ શું? કે સ્વરૂપને જાણીને સ્વરૂપની પ્રાપ્તિ કર્યા વિના દુઃખી થયો છે. સ્વરૂપને સમજ્યો હોત તો એ સમ્યક દર્શન પામીને એ સુખી થાત. એટલે શરૂઆત જ ત્યાંથી કરી છે. એટલે કૃપાળુદેવના અંતરમાં એવી કોઈ વાત હતી જ નહીં કે ભક્તિ દ્વારા મુક્તિ થાય, એવી તો કોઈ વાત હતી જ નહીં. પણ કોઈક અપેક્ષાએ કોઈકને એવી વાત કરવામાં આવી. કેમ કે પત્રની અંદર જે વાત કરવામાં આવી એ સામી વ્યક્તિ કઈ રીતે પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે એને વાત કરવામાં આવી હોય. આપણી પાસે પ્રશ્ન નથી, કઈ વ્યક્તિ
નું કેવું લેવલ હતું એ પણ આપણને ખબર નથી. એટલે શા માટે કૃપાળુદેવે એ વ્યક્તિને અમુક વાત લખી છે એ આપણે જાણતા નથી. એટલે એકાંતે નહીં લેતા કૃપાળુદેવે જે વાત આત્મસિદ્ધિમાં કરી છે એને બરાબર પકડીએ તો બરાબર થાય. કેમ કે એમાં એ બધાને લાગુ પડે એવી વાત મૂકી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું. એટલે એ વાત આખી જે છે એનો વિચાર કરીએ તો પછી બધા સમાધાન મળી જાય, તો પછી પ્રશ્ન નહીં થાય. એટલે હંમેશા એક વાતને યાદ રાખવી કે કૃપાળુદેવે કહેલી વાતનો મર્મ આપણે નથી સમજી શક્યા એટલે આપણને ગોટાળા છે. કૃપાળુદેવને કાંઈ ગોટાળા હતા જ નહીં. આપણે તત્વને બરાબર સમજીએ અને પછી કૃપાળુદેવે કહેલી વાતને એની સાથે મેળવીએ તો ખ્યાલ આવશે કે કૃપાળુદેવની વાતમાં ક્યાંય વિરોધાભાસ છે જ નહીં. તત્વથી ક્યાંય વિરોધાભાસ છે જ નહીં. તત્વની વાતને સાથે એમની વાતને સુમેળ જ છે. આપણે અહીંયા વાર્તા કરી રહ્યા છીએ આગળ અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કે આ પ્રમાણે દેખનાર જાણનાર આત્માને કર્તા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણ રૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, એટલે કે પ્રથમ જ્ઞાનમાં ભેદપૂર્વક જાણીને પછી કારક ભેદોને દૂર કરીને, એટલે કે ભેદોનું લક્ષ છોડીને આત્માને અર્થાત પોતાને શુદ્ધ એક દર્શન માત્ર ભાવ રૂપે તેમજ જ્ઞાન માત્ર ભાવ રૂપે. કેમ કે દર્શન અને જ્ઞાન એ ચેતનાના બે સ્વરૂપ છે. એટલે પોતાને શુદ્ધ દર્શન માત્ર ભાવ રૂપે તેમજ જ્ઞાન માત્ર ભાવ રૂપે અનુભવવો. આ રીતે અભેદના અનુભવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહે છે. હવે આના પછી આપણે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા 449માં પાના ઉપર કહે છે કે સત ચિત્ત જે આત્મા તે વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્ય ભાવ તે સ્વભાવ, એની સન્મુખ થઈ વર્તમાનમાં આ ચૈતન્ય માત્ર ભાવ તે હું એમ અનુભવવો, એનું નામ આત્માનું ગ્રહણ કરવું છે. ગુરુદેવે મૂળ સિદ્ધાંતની વાત સમજાવી દીધી. શું કહ્યું કે સત ચિત્ત જે આત્મા તે વસ્તુ, જ્ઞાનપણે હોવાપણું એ આત્મા એ વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્ય ભાવ એ સ્વભાવ, એની સન્મુખ એવા ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને વર્તમાનમાં આ ચૈતન્ય માત્ર ભાવ તે હું એમ એને અનુભવવો, એટલે કે એમ એને ગ્રહણ કરવો. હવે એક બીજી રીતે ગુરુદેવે વાત સમજાવી છે. આપણે દ્રવ્ય ગુણ અને પર્યાય અને આત્મા કહીએ છીએ ને, એટલે એ વાત ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. કહે છે કે જુઓ, ચિત્ત એ દ્રવ્ય સ્વભાવ, ચિત્ત એ દ્રવ્ય સ્વભાવ, ચેતના એ ગુણ સ્વભાવ અને અનુભવ કરવો તે પર્યાય સ્વભાવ. એમ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયા. જેને ધર્મ કરવો છે અર્થાત સુખી થવું છે, મુક્તિની પ્રાપ્તિ કરવી છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, તેણે નિમિત્ત રાગ અને ભેદની દ્રષ્ટિને છોડવી જ જોઈએ. અને એવી નિમિત્ત રાગ અને ભેદની દ્રષ્ટિને દૂર કરીને એ સર્વથી વિમુખ થઈને અભેદ એક ચૈતન્ય માત્ર આત્માના જ એક અભેદ ચૈતન્ય માત્ર આત્મામાં જ દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. અને આ જ માર્ગ છે, બાકી બધા થોથા છે. હવે ગાથાની વાતને સમજાવતા ગુરુદેવ કહે છે, ભાવાર્થમાં જે સમજાવ્યું એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે પહેલા ગાથા 297ના ભાવાર્થમાં આવી ગયું કે જેનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો લક્ષ એવા આત્માથી ભિન્ન છે. એટલે કે જેમાં ચૈતન્યપણું નથી એવા ભાવો, આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ ભાવ, અથવા તો આ હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિના શુભ ભાવ, એ સર્વ ભાવ એ ચૈતન્યથી રહિત છે, એ ચૈતન્ય વિનાના છે.
અને એમ એ ભાવો ચૈતન્ય રહિત હોવાથી એ ભગવાન આત્માથી જુદા છે, ભિન્ન છે. ભિન્ન છે એટલે શું? એટલે કે એનાથી શુદ્ધ આત્માનો અનુભવ ન થાય. એનાથી શુદ્ધ આત્માનો અનુભવ ન થાય. એ ભિન્ન છે એટલે શું? કે એનાથી અંતર અનુભવ એટલે શુદ્ધ આત્માનો અનુભવ ન થાય. તેઓ આદરણીય નથી. વ્યવહારના શુભભાવ આદરણીય નથી. વ્યવહાર હોય ખરો પણ તે આદરણીય નથી. જે ચૈતન્ય સ્વભાવ નથી એ આદરણીય હોય નહીં. જે ચૈતન્ય સ્વભાવ નથી એ વિભાવ ભાવ છે, ને વિભાવ ભાવ છે એ કઈ સ્વભાવ ભાવની પ્રાપ્તિનું સાધન પણ હોય નહીં. એટલે એવા શુભભાવ છે એ ધર્મનું સાધન નથી, મુક્તિનું સાધન નથી. એ છોડવા લાયક છે. અહીંયા કહે છે કે નિર્મળ કારકોના ભેદ છે ને, જે નિર્મળ કારકોના ભેદ એને પણ અહીંયા તો છોડ્યા છે. એટલે ચૈતન્યની જે નિર્મળ પર્યાય કરતા નિર્મળ કર્મ, એ બધા જે ષટકારકો કયા ને, કર્તા કર્મ કરણ સંપ્રદાન આદિ, એ બધા જે પર્યાયના 6 કારકો જે કયા, એને પણ અહીંયા તો વ્યવહાર કયો છે, કેમ કે એ ભેદરૂપ છે અને એ પણ છોડવાનું કહ્યું છે. એટલે એ ભેદનું લક્ષ છોડીને ચૈતન્ય પ્રકાશનો પુંજ એવા અભેદ એક શુદ્ધ અંતરતત્વની દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. એટલે પેલા બધા જે ભાવ શુભભાવ છે એની તો અહીંયા કોઈ વાત જ નથી. આગળ 450માં પાના ઉપર કહે છે કે ભાવાર્થની વાતને હવે સમજાવતા કહે છે કે પ્રથમની ગાથામાં સામાન્ય ચૈતન્યનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે ઇત્યાદિ કારક ભેદ રૂપે આત્માને કહીને પહેલા કારક ભેદ રૂપે આત્માની વાત કરી અને પછી અભેદ વિવક્ષામાં કારક ભેદનો નિષેધ કરી આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો. પ્રથમ 6 કારકના ભેદ પાડી સમજાવ્યું હતું, પછી ભેદનો નિષેધ કરી અભેદનો અનુભવ કરાયો. કેમ કે ભેદની દ્રષ્ટિમાં અભેદનો અનુભવ થતો નથી. તેથી ભેદને ગૌણ કરી અભેદની એટલે શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુની દ્રષ્ટિ કરાવી. એટલે 297મી ગાથામાં જે કર્યું એની અહીંયા વાત કરી. અને હવે આ 2 ગાથાઓમાં 298 અને 299 ગાથામાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાયો છે. કારણ કે ચેતના સામાન્ય દર્શન જ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ 6 કારક રૂપ ભેદ અનુભવન પછી અભેદ અનુભવનની અપેક્ષાએ કારક ભેદ દૂર કરાવી દ્રષ્ટા જ્ઞાતા માત્રનો અનુભવ કરાયો છે. હવે એના પછી જે ટીકા છે એના ઉપરનું પ્રવચન છે એ ઘણું મહત્વનું છે. એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન